સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે આજની વરસાદની આગાહી વિશે વાત કરવાના છીએ મિત્રો। આજે તારીખ થઈ છે 26/10/2025 ને વાર થયું છે રવિવાર। અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા જે ગુજરાતમાં મોટી વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા કયા જિલ્લામાં કયા તાલુકામાં કેટલો વરસાદ પડશે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું ને કેવો વરસાદ પડશે ને કેવું વાવાઝોડું રહેશે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને હવે કરીશું વિડીયોની શરૂઆત। તો ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ ઓગસ્ટમાં જેવો વરસાદનો માહોલ હોય તેવો જ વરસાદ હાલ પડી રહ્યો છે। દેશની બે બાજુ એટલે કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે, જેના કારણે ગુજરાતમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ગુજરાતમાં 7 દિવસ કેવું હવામાન રહેશે તથા બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સિસ્ટમની લેટેસ્ટ અપડેટ શું છે તે અંગેની હવામાન વિભાગે આપેલી જાણકારી હવે આપણે મેળવીએ। તો હવામાન વિભાગે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન રચાતા એક અંગે જણાવ્યું છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન જે છે છેલ્લા 7 દિવસથી રચાઈ રહ્યું છે અને સાથે જ મોટી જ આગાહી અહીંયા કરવામાં આવી છે। દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 6 કિમી પ્રતિ કલાકની ઝડપે જે છે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું અને આજે 26 ઓક્ટોબરના રોજ પોર્ટ બ્લેર એટલે આંદામાન અને નિકોબાર ટાપુઓથી લગભગ 620 કિમી પશ્ચિમમાં ચેન્નાઈ તમિલનાડુથી 780 કિલોમીટર પૂર્વ દક્ષિણમાં આંધ્રપ્રદેશથી જે છે 830 કિલોમીટર ને દક્ષિણ પૂર્વ કાકાનીડા એટલે આંધ્રપ્રદેશથી 830 કિલોમીટર એમ ગુજરાતથી 780 કિલોમીટર દૂર હોય તેવું જાણવા મળી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે છે 26 ઓક્ટોબર 2025 એટલે આજના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। જ્યારે અરબ સાગરમાં ઉદ્ભવેલી સિસ્ટમને પગલે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે। ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 30 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। હવામાન વિભાગ અનુસાર આજે 26 ઓક્ટોબર 2025ના રોજ અમરેલી, સુરત સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદ, જ્યારે અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિત 16 જિલ્લામાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે। 26 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી શક્યતા છે। મિત્રો, હવામાન વિભાગ દ્વારા જાણવા અનુસાર આજે 26 ઓક્ટોબર 2025ના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં જે છે અતિભારે વરસાદની શક્યતા છે। જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં હળવો મધ્યમ વરસાદ વરસી શકે છે। વાત કરીએ કાલની 27 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। 27 ઓક્ટોબર 2025ના રોજ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે। જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં હળવો મધ્યમ વરસાદની શક્યતા છે। વાત કરીએ પરમ દિવસ 28 ઓક્ટોબરથી 28 ઓક્ટોબરની, તો 28 ઓક્ટોબર 2025ના રોજ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે રાજકોટ, બોટાદ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ વરસી શકે છે। વાત કરીશું 29 ઓક્ટોબરની, તો 29 ઓક્ટોબર 2025ના રોજ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, વડોદરા, આણંદ, મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, નર્મદા, ખેડા, આણંદ સહિત અન્ય જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ વરસવાની જે છે શક્યતા છે। તો આ હતી આજની આગાહી। આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।